મહાદેવે આજ્ઞા કરે છે કે હર મનુષ્ય 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે અપવિત્રતાનો વર્ણન આથી કરી ન શકાય એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષનો ત્યાગ નહીં કરવો જોઈએ. 24 કલાક આપણા અંગ ઉપર રુદ્રાક્ષ હોવો જોઈએ. પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં 24 કલાક રુદ્રાક્ષ પહેરાય છે. અને એવું નથી કહ્યું દરેક વર્ણના લોકો રુદ્રાક્ષ પહેરે છે. અધિકારો છે સર્વેશા. સૌને ભગવાન શંકરજીએ સંપૂર્ણ અધિકાર આપ્યો રુદ્રાક્ષ પહેરવાનો. જરૂર કહ્યું છે પુરાણમાં કે બ્રાહ્મણો શ્વેત રુદ્રાક્ષ પહેરે, ક્ષત્રિય લાલ રુદ્રાક્ષ પહેરે, વૈશ્ય પીળા રુદ્રાક્ષ પહેરે, બાકી શું કાળા રુદ્રાક્ષ પહેરે, આવું બધું જ કહ્યું છે. રંગ કલરની ઊંડે નહીં ઉતરતા રુદ્રાક્ષ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. શિવપુરાણ ગ્રંથની અંદર રુદ્રાક્ષનો બહુ મોટો મહાત્મય છે. 1 મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન છે. દેવીપુરાણમાં 21 મુખ સુધીનું વર્ણન છે. કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ મનુષ્ય માટે કલ્યાણકારી છે. રુદ્રાક્ષ કોઈ દિવસ વિપરીત ફળ ના આપે. રુદ્રાક્ષ કોઈ દિવસ દુઃખદ ફળ ના આપે. જે માણસ અંગ પર રુદ્રાક્ષ હોય છે મહાદેવ સદૈવ તેની રક્ષા કરે છે. તેથી હર મનુષ્ય માત્ર રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું નથી કહ્યું કોઈ જગ્યાએ શિવ ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરાય. શક્તિ ઉપાસકોએ પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. વિષ્ણુ ઉપાસકોએ પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ત્રણેય માટે રુદ્રાક્ષનો મહિમા છે. અને એવું પણ ન સમજવું કે ફક્ત શિવજીનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષને માલાથી કરી શકાય. એવું નથી. પૂરું માલા શાસ્ત્ર છે. હમણાં એક ચોક્કસ સંપ્રદાયવાળા સ્વામીજી પ્રવચન કરતા હતા તો એ માળા શાસ્ત્રો પર બોલતા હતા. તો મને રસ પડ્યો એટલે હું સાંભળતો હતો. પણ દુઃખ એ વાતનું થયું કે તુલસીની માળા સુધી જ પહોંચ્યા. એ તુલસીથી આગળ જઈ જ ન શક્યા. કાષ્ટીની માળાનું વર્ણન કર્યું, ચંદનની માળાનું વર્ણન કર્યું, સ્ફટિક માળાનું વર્ણન કર્યું, મોતીની માળાનું વર્ણન કર્યું, ધાતુ માળાનું વર્ણન કર્યું. તુલસીની માળાનું વર્ણન કરતા એ આગળ ન બોલ્યા. ત્યારે થોડું દુઃખ થયું કે આટલી સંકુચિતતા. એમને એમ કહેવું જોઈએ કે આ બધા જ માળાઓની અંદર માલામાલ કરનારી કોઈ માળા હોય તો રુદ્રાક્ષની માળા જ હોઈ શકે, બીજી કોઈ ન હોઈ શકે. એમને બોલવું જોઈએ તો આપણને વધારે ભાવ થાય તેના પ્રત્યે. અને માલાશાસ્ત્રમાં કહ્યું છે કોઈ સામાન્ય માલાથી તમે મંત્ર જાપ કરો તો સમાન ફળ મળે છે, પણ એ જ મંત્ર તમે રુદ્રાક્ષની માલાથી કરો તો એકંબા કોટી ગુણિતમ, કરોડ ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે. એવું નથી કહ્યું કે તમે મહાદેવજીનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માલાથી જાપ કરો. કોઈ પણ મંત્ર આપ રુદ્રાક્ષની માલાથી જાપ કરી શકો છો. અને સૌ માટે ખુલ્લું મેદાન છે. રુદ્રાક્ષ એવું નહીં, સંકુચિતતા નહીં હોવી જોઈએ. અમે ન પહેરીએ રુદ્રાક્ષ. એવું શા માટે ભાઈ? આ શિવપુરાણ ગ્રંથનો એક શ્લોક છે. આ ત્રણેય માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. રુદ્રાક્ષ વિભૂય નિત્યમ શૈવ શાક્તો અથ વૈષ્ણવ. શિવ શક્તિ ને વૈષ્ણવ. રુદ્રાક્ષ વિભૂય નિત્યમ પહેરવો જોઈએ. શિવો શાક્તો અથ વૈષ્ણવ. શૈવ શાક્તો અથ વૈષ્ણવ. સૌ માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. જેટલો રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર પુરુષોને છે એટલો જ રુદ્રાક્ષનો પહેરવાનો અધિકાર બહેનોને છે. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના કોઈ પણ મનુષ્ય રુદ્રાક્ષ સંપૂર્ણ પહેરવાના અધિકારી છે. રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યનું સેવન ન કરવું, આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. જે દ્રવ્યો આરોગવાથી આપણને નશો ચડે છે એ વસ્તુનો ત્યાગ ન કરવો. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ વાત છે. માદક દ્રવ્યનું સેવન કરનારો એમ કહે કે મેં મહાદેવનો ભક્ત છું તો મહાદેવનો ભક્ત નથી, મહાદેવનો અપરાધી છે. અમે પહેલાં ગાતા હતા પીધા ભાંગના પ્યાલા ભારી, પણ એક મહાત્માજી અમારા પર કહ્યું કે શા માટે તમે કોઈ જગ્યાએ ભાંગનું વર્ણન નથી. પછી એમાં બદલી નાખ્યું ભજન કે પીધા વિષના પ્યાલા ભારી. તેથી મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યનું સેવન ન કરાય. રુદ્રાક્ષ પહેરનારા વ્યક્તિએ આ ભક્ષનું ભક્ષણ ન કરાય. જે પીવાલાયક ન હોય એ વસ્તુનું દ્રવ્યનું પીણું ન કરે, પીવાય નહીં. આ રુદ્રાક્ષનો મહિમા છે. તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો અને ભગવાન શિવજીનું સ્મરણ કરો અને રુદ્રાક્ષને ધારણ કરો. તાપત્રય હરમ ત્રિવેણી સદ્રશમ. આ ત્રણ વસ્તુ ગંગા, યમુના, સરસ્વતી તુલ્ય છે.
ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમાને. આ બ્રહ્મલોકના માર્ગ સમાન ત્રિવસ્તુ છે. તાપત્રયહરમ શિવનામ યથા ગંગા વિભૂતિ યમુનામતા વિધિનામ પ્રોક્તા રુદ્રાક્ષ. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા ત્રિવસ્તુ છે. આવું ભગવાન વિષ્ણુજી બોલ્યા છે. શિવ નામ યથા ગંગા. મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે. કોઈના મુખમાંથી મહાદેવનું નામ પ્રગટ થતું હોય એના મુખનું દર્શન કરીએ તો ગંગામાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તો જેના મુખમાંથી મહાદેવનું નામ પ્રગટ થતું હોય એના મુખનું દર્શન કરવાથી આપણને જો ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થતું હોય તો જેના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર કે શિવનું નામ નીકળતું છે એ મનુષ્ય કેટલો ભાગશાળી, એ માનવ કેટલું પુણ્યવાન કહેવાય છે, એ માનવ કેટલું મહાન કહેવાય છે. તેથી ભગવાન સ્વયં શ્રી હરિ વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુનામતા રુદ્રાક્ષ વિધિના પ્રોક્તા સર્વ પાપ વિનાશિની સર્વ પાપ વિનાશિની. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારા ત્રિવસ્તુ છે. તો કથા સાંભળ્યા પછી આવતીકાલે સોમવાર છે. ભસ્મની બિંદી કરજો, ભસ્મનું ત્રિપુંડ કરજો, રુદ્રાક્ષને ધારણ કરજો અને જેટલા થઈ શકે તેટલા વધારે પંચાક્ષર મંત્રના જાપ કરવા. હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં કોઈ પણ અવસ્થામાં જપે પંચાક્ષરમ સભે જપે પંચાક્ષરમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બસ જીવનનું એક જ લક્ષ્ય હો જોઈએ, તન મન મેં જીવન મેં શિવ હી શિવ. જેના જીવનમાં શિવ છે એના જીવનમાં બધા જ છે. દેવતાઓએ તો મહાદેવને વચન આપ્યું છે કે મહાદેવ અમારી ભક્તિ કરે તેના પર અમે કૃપા કરીએ છીએ અને આપનું જે ભજન કરે ને શિવેતી નામ પિયુષ વર્ષાધારા એના પર તો અમૃતનો વરસાદ વરસાવે છે. તેથી કથા સાંભળતા નિર્ણય લેવાનો છે. તનમાં પણ શિવ, મનમાં પણ શિવ, વિચારોમાં શિવ, જીવનમાં શિવ, વિચારોના તરંગોમાં શિવ. કલ્યાણ હિ કલ્યાણ, કલ્યાણ હિ કલ્યાણ. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે. જેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ હોય છે એ સાચો શિવ ભક્ત છે. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. तन मन में जीवन में शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. सभी नामों का सार शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. सभी नामों का सार शिव है जप ले मनवा नमः शिवाय जप ले मनवा नमः शिवाय. હે મહાદેવ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા મહાદેવ 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 મહાદેવ. शिव की जटा में बहती गंगा
भगीरथ जी का पुण्य है गंगा। भागीरथ हे माँ गंगा। शिव की जटा से बहती गंगा, भगीरथ जी का पुण्य है गंगा। हित भूमि की प्राण है गंगा, जप ले मनवा नमः शिवाय। हित भूमि की प्राण है गंगा, जप ले मनवा नमः शिवाय। जप ले मनवा नमः शिवाय। तन मन में जीवन में शिव है, जप ले मनवा नमः शिवाय। जप ले मनवा नमः शिवाय। हे महादेव। बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी। त्रिशूल और डमरूधारी, अघोर रूप है मंगलकारी। अघोराय नमः, घोरभराय नमः, घोरगुरुतराय नमः, रुद्ररूपाय नमः। कर त्रिशूल और डमरूधारी, अघोर रूप है मंगलकारी। गिरी कहे अविनाशी देवा, जप ले मनवा नमः शिवाय। गिरी कहे अविनाशी देवा, जप ले मनवा नमः शिवाय। जप ले मनवा नमः शिवाय। तन मन में जीवन में शिव है, जप ले मनवा नमः शिवाय। जप ले मनवा नमः शिवाय। सभी नामों का सार शिव है, जप ले मनवा नमः शिवाय। 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 ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 વસ્તુ સમજાવી છે. ભસ્મનો મહિમા સમજાવ્યો છે, પંચાક્ષર મંત્રનો મહિમા સમજાવ્યો છે અને રુદ્રાક્ષનો મહિમા સમજાવ્યો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવાની આજ્ઞા આપી છે. ઘણી વાર એવા પ્રશ્નો થાય કે તુલસી પહેરવાની કેમ આજ્ઞા નહીં આપે, રુદ્રાક્ષ પહેરવાની? કારણ કે રુદ્રાક્ષ મૂળ છે અને મહાદેવના ભક્તોની ઓળખાણ છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, કંઠમાં રુદ્રાક્ષ. વિષ્ણુ સ્વયં ભસ્મનું ત્રિપુંડ કરે છે, વિષ્ણુ સ્વયં રુદ્રાક્ષને ધારણ કરે છે. 3 વસ્તુ બતાવ્યા બાદ ભગવાન વિષ્ણુજી હવે નારદજીને કહે છે, નારદ બીજી 3 વાત યાદ રાખો. ભગવાન વિષ્ણુજી નારદજીને એક શ્લોકમાં બીજી 3 વાત સમજાવે છે. નારદ, તમે શ્રાપ આપ્યો, તમારું પુણ્યનો નાશ થયો, હવે તમારું પુણ્ય જતું રહ્યું છે. ફરીવાર પુણ્ય મેળવવા માટે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે અનુસરણ કરવાનું છે. હવે વિષ્ણુ ભગવાન ફરી પાછા નારદને કહે છે, નારદ, આગળની 3 વાતોનું અનુસરવાનું છે, બાકીની બીજી 3 વાતો હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સ્વયં બોલે, નારદ શૃણુષેવિં કથા નિત્યમ. ભગવાન વિષ્ણુજી નારદજીને મહાદેવની કથા સાંભળવાનું કહે છે. ઘણી વાર એવું થાય, વિષ્ણુ એમ કેમ ન કહે વિષ્ણુ પુરાણ સાંભળો? અગર વિષ્ણુ ભગવાનનું સ્વયંનું પુરાણ છે, કારણ કે મૂળ ભગવાન મહાદેવ છે, મૂળ આપણું ભગવાન શિવ છે. તેથી કહ્યું
કે તમે મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજી, પુણ્ય તો અનેક માર્ગથી પ્રાપ્ત થાય છે, પણ મહાદેવની કથા સાંભળ્યા પછી એ પુણ્યની પ્રાપ્તિ થાય, એ પુણ્યનો ક્ષય નથી થતો, એ પુણ્યનો નાશ નથી થતો. તેથી નારદજી, તમે મહાદેવની કથા સાંભળો. મહાદેવની કથા સાંભળ્યા બાદ કથાનું ચિંતન કરો, કથાનું મનન કરો, અને મહાદેવના ભક્તોના સંગમાં રહો. અને જ્યાં જ્યાં ભગવાન મહાદેવના ભક્તો ત્યાં રહો અને વારંવાર શિવ ભક્તોનો સંગ કરો. આવું એક શ્લોકમાં ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. શૃણુ શૈવીં કથાં નિત્યં વદ શૈવીં કથાં સદા પૂજ્ય સ્વાપી યતનેન શિવ ભક્તા પુનઃ શિવ ભક્તા પુનઃ પુનઃ. વારંવાર વારંવાર મહાદેવના ભક્તોના સંગમાં રહે, મહાદેવના ભક્તોની સેવા કરો નારદજી, અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદ, ભક્તિનો માર્ગ છે કથા શ્રવણ. આપણને કોઈ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો મારે શું કરવું જોઈએ, તેને કહેવું જોઈએ તો કથા સાંભળ. દીર્ઘકાલ તક તો કથા સાંભળતો રહીશ તો ધીરે ધીરે તારા હૃદયમાં ભક્તિનું બીજ અંકુરિત થશે. મોટું તો થશે જ નહીં, ખાલી અંકુર, ખાલી કોટો ફૂટશે. તેથી કથા શ્રવણ કરવી એ ભક્તિનું પહેલું દ્વાર છે. કોઈ જગ્યાએ એવું નથી સાંભળ્યું કે આ યજ્ઞ કરી લો એટલે કથા સાંભળવાનું પુણ્ય મળે, આ મોટી પૂજા કરી લો એટલે કથા સાંભળવાનું પુણ્ય મળે. એવું વારંવાર મૂર્ધન્ય વક્તાઓ પાસે સાંભળ્યું, કથા સાંભળો એટલે બધી પૂજા કરવાનું ફળ મળે, કથા સાંભળો એટલે બધા યજ્ઞો કરવાનું પુણ્ય મળે, કથા સાંભળો એટલે બધી જ તીર્થયાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. આ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે. તેથી ભગવાન વિષ્ણુ શિવ મહાપડ ગ્રંથ અંતર્ગત કહે છે, શ્રોત્રેણ કાનથી કથા સાંભળો. શ્રોત્રેણ શ્રવણં તસ્ય. કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળો. અને કથા સાંભળ્યા પછી ભગવાનના નામનું સંકીર્તન કરો. વચસા કીર્તનં તથા. જે સાંભળ્યું છે તેનું મનન કરો. મનસા મનનં તસ્ય. આ સાધન નથી, આ તો મહાસાધન મૂચતે. મહાસાધન ભવસાગર પાર થવા માટેનું મહાસાધન છે. તેથી હંમેશા ભગવાનની કથાનું શ્રવણ કરવું. એવું નથી કહેતા અમે કે 24 કલાક કથા સાંભળો. 24 કલાકમાં 3 કલાક હોય, બહુ 4 કલાક હોય કે 4.5 કલાક હોય. અને એ કંઈ રોજ થોડી હોય. ક્યારેક ક્યારેક આપણા ગામમાં આપણને અવસર મળતો હોય, અડખે પડખેના ગામનાને ક્યારેક અવસર મળતો હોય તો ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. કથાનો એક શબ્દ માણસે છોડવો જોઈએ નહીં. ઋષિમુનિઓએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. હે દેવતાઓ, અમારા પર કૃપા કરજો કે ભગવાનની સુંદર સુંદર કથાઓ અમને રોજ માટે સાંભળવા મળે, રોજ માટે કથા શ્રવણ કરવાનો અવસર મળે. એક ઘડી આધી મેં પુન્યા. થોડી વાર પણ સત્સંગ કરવો જોઈએ. સત્સંગ જીવનનું અમૃત છે. સત્સંગ એ જીવન જ છે, એ સત્સંગ છે. તેથી ઋષિમુનિઓએ કહ્યું છે. અને જીવન માર્ગમાં કોઈ મળે તો તેને 2 સારી વાતો સંભળાવવી એ પણ મોટું પુણ્ય છે. કોઈનું ચિત્ત, કોઈનું મન ડામાડોળ થઈ જાય, કોઈનું ચિત્ત ભ્રમિત થઈ જાય એવી ગંદી વાતો કોઈને ન સંભળાવાય. કોઈનો કાન એ કચરા પેટી નથી. કાન ભગવાનની કથા સાંભળવા માટે, સારી સારી વાતોનું શ્રવણ કરવા માટે છે. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રા. સ્થિરે